નમસ્કાર મિત્રો, આજકાલ મોટા શહેરોમાં હાઉસિંગ સોસાયટીઓના રીડેવલપમેન્ટની ખૂબ જ ચર્ચાઓ થાય છે. ઘણી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાલમાં ચાલુ પણ છે. આપ સૌ જાણતા હશો કે ગુજરાતની હાઉસિંગ સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારશ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ગુજરાત સરકારશ્રીના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના તારીખ 26/12/2019ના રોજ બહાર પાડેલ છે. આ જાહેરનામાથી ગુજરાત ઓનરશિપ ફ્લેટ રૂલ્સ 1974માં રૂલ 2 હેઠળ નવો ક્લોઝ દાખલ કરેલ છે. આ જાહેરનામાની જોગવાઈઓ જે ફ્લેટ પ્રકારની હાઉસિંગ સોસાયટીઓ છે તેને જ લાગુ પડે છે. એટલે કે સોસાયટીના બંગલોઝ, ટેનામેન્ટ કે રો હાઉસ ધરાવતી સોસાયટીઓને લાગુ પડતી નથી. સરકારશ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ અને એનટીસી હેઠળ નોંધાયેલ સોસાયટીઓ દ્વારા બનાવવામાં આવેલ ફ્લેટોને લાગુ પડે છે. આ જાહેરનામામાં કઈ સોસાયટીઓને રીડેવલપમેન્ટમાં લઈ જઈ શકાય તે બાબતે કેટલીક શરતો નક્કી કરી છે. મિત્રો, આપ સૌ જાણતા હશો કે હાઉસિંગ સોસાયટીઓના ઘણા ફ્લેટો 30-35 વર્ષ પહેલાં બનેલા હોય છે. આ ફ્લેટો ઘણા જૂના થઈ ગયેલ હોવાથી જર્જરિત થયેલ છે, જેના કારણે ઘણીવાર છતમાંથી પોપડાઓ પડે છે, બાંધકામના સળિયાઓ દેખાય છે અને ઘણી જગ્યાએ પેરાપીટ તૂટી જવાના બનાવો પણ બનતા હોય છે. ક્યારેક જાનહાનિ પણ થતી હોય છે. મકાનો ઘણા જૂના હોવાથી તેને રિપેરિંગ કરવા પણ શક્ય નથી. તે અંગેનો ખર્ચ પણ વધારે થાય તેમ હોય છે. આ સોસાયટીના ફ્લેટોમાં સામાન્ય રીતે મધ્યમ વર્ગના સામાન્ય સભ્યો રહેતા હોવાથી સોસાયટી પાછળ વધારાનો કોઈ ખર્ચ કરી શકે તેવી પોઝિશન તેઓની હોતી નથી. સરકારશ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં કેટલીક શરતો નક્કી કરી છે. તેવી મહત્ત્વની શરતોની આજે આપણે ચર્ચા કરીશું. હાલમાં અસ્તિત્વ ધરાવતા સોસાયટીના ફ્લેટોને રજા ચિઠ્ઠી કે વિકાસ પરવાનગી મળ્યાને 25 વર્ષ ઉપરાંતનો સમય થયો હોય એવી સોસાયટીઓને રીડેવલપમેન્ટમાં લઈ જઈ શકાય છે. સોસાયટીના મકાનો જર્જરિત અને ખંડેર જેવા થયેલ હોય અને એ રહેવા લાયક ના હોય એવું સ્ટ્રક્ચર થયેલું હોય તેવા બિલ્ડિંગને મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે સ્થાનિક સત્તા મંડળે તેને રહેવા લાયક નથી એવી જાહેરાત કરેલી હોવી જોઈએ. એટલે કે આ બાબતનું પ્રમાણપત્ર સંબંધિત ઓથોરિટી તરફથી મેળવેલ હોવું જોઈએ. ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવા માટે હાઉસિંગ સોસાયટી કે એસોસિએશનના 75% સભ્યોની સહમતિ હોવી જોઈએ. સોસાયટીના રીડેવલપમેન્ટ કરવા માટે સોસાયટી બે રીતે તેની શરૂઆત કરી શકે. સોસાયટીના કુલ સભ્યોના 1/4 સભ્યોની સહીથી સોસાયટીને અરજી મળે તો સોસાયટી રીડેવલપમેન્ટની કાર્યવાહી શરૂ કરી શકે છે. અથવા કમિટી પોતાની મેળે રીડેવલપમેન્ટ હાથ ધરવા માટે નીતિ વિષયક નિર્ણય લેવા માટે કમિટીએ સભ્યોની ખાસ સામાન્ય સભા બોલાવવી પડશે. આ ખાસ સામાન્ય સભા બોલાવવા માટે સોસાયટીની કમિટીએ તેની મિટિંગમાં ઠરાવ કરી આ ખાસ સામાન્ય સભાની તારીખ, સમય અને સ્થળ નક્કી કરી તેમાં ચર્ચા કરવાના તમામ મુદ્દાઓ અને તે બાબતે નિર્ણયો લેવાના મુદ્દાવાર એજન્ડા નક્કી કરવો પડશે. ખાસ સામાન્ય સભા બોલાવવા માટે કોઓપરેટિવ સોસાયટીના એક્ટ, રૂલ્સ અને સોસાયટીના મંજૂર થયેલા પેટા નિયમો મુજબ ખાસ સામાન્ય સભા બોલાવવા માટે જરૂરી હોય તેટલા સમયગાળાની સભ્યોને નોટિસ આપવાની રહેશે. સામાન્ય રીતે નોટિસ અને સામાન્ય સભાની તારીખ વચ્ચેનો સમયગાળો 10 દિવસનો હોય છે. આ નોટિસની સાથે એજન્ડા રજૂ કરવો પડશે, જેમાં રીડેવલપમેન્ટ કરવા માટે પોલિસી ડિસિઝન લેવા, સંભવિત બિલ્ડર સાથે વાટાઘાટો કરવા, બિલ્ડરની નિમણૂક કરવા, બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરવા વગેરેની ચર્ચાઓ આ ખાસ સામાન્ય સભા કરી તે અંગેના ઠરાવો કરવાના રહેશે. અને આ સભાની કાર્યવાહી નોંધ એટલે કે પ્રોસિડિંગ્સ મિનિટ્સ સભ્યોને આપવાના ઠરાવો પણ કરવાના રહેશે. અને આ તમામ બાબતોનો સમાવેશ એજન્ડામાં કરવાનો રહેશે.
સોસાયટીની ખાસ સામાન્ય સભામાં એજન્ડાના તમામ મુદ્દાઓ બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી યોગ્ય નિર્ણયો લઈ જરૂરી ઠરાવો કરવાના રહેશે. ખાસ સામાન્ય સભા સોસાયટીનું રીડેવલપમેન્ટ કરવા માટે, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આર્કિટેક્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા વગેરે આગળની તમામ કાર્યવાહી પગલાં લેવા સામાન્ય સભા મેનેજિંગ કમિટીને સત્તા આપી શકે છે. ખાસ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો, ઠરાવોની જાણ તમામ સભ્યોને કરવી જોઈશે. મેનેજિંગ કમિટીએ નક્કી કરેલ આર્કિટેક્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટે 2 મહિનામાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડશે અને તેની જાણ મેનેજિંગ કમિટીને કરવી પડશે. એમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન સભ્યોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા અને ભાડું નક્કી કરવાનું રહેશે. સભ્યોને કેટલો કાર્પેટ એરિયા મળશે તે નક્કી કરવાનું રહેશે. ખુલ્લી જગ્યા, ગાર્ડન, પાર્કિંગ, બિલ્ડિંગના સ્પેસિફિકેશન્સ, કોમન એરિયા, રિક્રિએશન ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ શું રહેશે તે પણ નક્કી કરવાનું રહેશે. બેંક ગેરંટીની પણ જોગવાઈ કરવાની રહેશે. પ્રોજેક્ટની સમયમર્યાદા પણ નક્કી કરવાની રહેશે. જરૂરી મંજૂરીઓ અને પરવાનગીઓની પણ જોગવાઈઓ કરવાની રહેશે. આર્કિટેક્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટે તૈયાર કરેલ પ્રોજેક્ટ રિપોર્ટ બાદ લાયક કોન્ટ્રાક્ટરો, બિલ્ડર્સ કે ડેવલપર્સ કંપની પાસેથી રીડેવલપમેન્ટનું કામ કરવા માટે ઓફરો મંગાવવાની રહેશે. આ ઓફરો મળ્યા બાદ સોસાયટીના સેક્રેટરીને મળેલ ઓફરો સભ્યોની જાણ માટે સોસાયટીના નોટિસ બોર્ડ ઉપર મૂકવાના રહેશે. સોસાયટીના સભ્યોની ખાસ સામાન્ય સભા બોલાવશે અને તેમાં ડેવલપર પસંદ કરશે. આ તમામ બાબતોની જાણ સભ્યોને અવારનવાર કરવાની રહેશે. ત્યારબાદ ખાસ સામાન્ય સભાએ મંજૂર કરેલ શરતો અને બોલીઓને આધીન આર્કિટેક્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના પરામર્શમાં રહી ડેવલપર સાથે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવશે. જેમાં પ્રોજેક્ટની સમયમર્યાદા, બેંક ગેરંટી, ભાડું, રજિસ્ટ્રેશન એક્ટ 1908 હેઠળ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન, નવા સભ્યો દાખલ કરવાની જોગવાઈઓ અને નવા સભ્યોને ફ્લેટો વેચવા માટે ડેવલપમેન્ટને અધિકાર, કાર્પેટ એરિયા, હાલના સભ્યોને ફ્લેટના એલોટમેન્ટ માટેની પદ્ધતિ, શરતોના ભંગ બદલ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ રદ કરવાની જોગવાઈ, પ્રોજેક્ટ વિલંબ બદલ પેનલ્ટી, જરૂરી મંજૂરીઓ, બિલ્ડિંગ પ્લાનમાં ફેરફાર વગેરે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં સમાવેશ કરવાનો રહેશે. જે સોસાયટીના ફ્લેટો એકદમ જર્જરિત થયેલ હોય તે સોસાયટીઓએ રીડેવલપમેન્ટ માટે સત્વરે વિચારણા કરવી જોઈએ. ઇનકેસ કોઈ અઘટિત બનાવ બને અને કોઈની જાનહાનિ થાય તો કોર્પોરેશન કે ઓડા આ ફ્લેટો તાત્કાલિક ખાલી કરાવતી હોય છે, જેના કારણે સભ્યોએ રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા પોતાના ખર્ચે કરવાની રહે છે. આથી જે ફ્લેટો તદ્દન જર્જરિત થયેલ હોય તે ફ્લેટોના સભ્યોએ રીડેવલપમેન્ટ માટે વિચારણા કરવાનું સલાહ કર્યું છે. આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો અને આપને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. રીડેવલપમેન્ટની શરૂઆત કરતાં પહેલાં સોસાયટીએ કઈ પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ તેની ચર્ચા હવે પછીના મારા વિડીયોમાં કરીશ. જય હિન્દ, વંદે માતરમ. આભાર, થેન્ક યુ.